તો રાજકોટની સિટી બસ વધુ એક વાર વિવાદમાં આવી છે। રાજકોટની સિટી બસનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સિટી બસમાં હેન્ડ બ્રેક લાગેલી હોવા છતાં બસ ચાલે છે। વિડીયો વાયરલ થતાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। બસ ડ્રાઈવરનો વિડીયો જૂનો હોવાનું સતત રટણ છે। 1.5 વર્ષથી આ બસ ચલાવું છું તેવું ડ્રાઈવરે કહ્યું। આ પ્રકારની ખામી આવી નથી। જૂના ડ્રાઈવર વિશે ખબર નથી। રિયાલિટી ચેકમાં ચાલુ બસે હેન્ડ બ્રેક મારતા બસ ઊભી રહી હતી। રાજકોટ મહાનગરપાલિકાની જે સિટી બસ સુવિધા છે તેને લઈને એક વિડીયો વાયરલ થયો છે ને વિડીયોની અંદર જે બતાવી રહ્યા છે કે જે E67 E67 નંબરની જે બસ છે તે બસની અંદર જે હેન્ડબ્રેક છે તે કામ નથી કરતી। અત્યારે આપણે આ જે બસ છે E67 ત્યાં જે તેમના ડ્રાઈવર છે તેમની પાસેથી જ માહિતી મેળવશું। આ વિડીયોની શું હકીકત છે, કઈ રીતના આ જે વિડીયો વાયરલ થયો છે, કેટલો જૂનો છે? સાહેબ, આ વિડીયો જૂનો છે અને આ ગાડીની અંદર સપોઝ ઓછામાં ઓછા 1.5 વર્ષથી હું આ ગાડીનું ડ્રાઈવ કન્ટિન્યુ 67 નંબરની બસ ચલાવું છું, ફિક્સ ડ્રાઈવર છું અને આ ગાડીની અંદર હાલ આ કોઈ ટાઈપનો કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। મને આ ગાડી આજે ડેપોમાં જમા કરાવવા માટેનું કીધું તો હું પોતે આશ્ચર્ય છું કે આ ગાડી મારી પાસે છે, મને ખ્યાલ હોવો જોઈએ, પણ આ વસ્તુ કઈ ખરેખર હકીકત છે નહીં। હશે જૂનું, નો ડાઉટ, પણ જૂનું હશે, જે 1.5-2 વર્ષ પહેલા કાંઈ કોઈ પ્રોબ્લેમ હશે અન્ય બીજા ડ્રાઈવરના હિસાબથી। મારા હિસાબથી આ ગાડીની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં। હાલ હું આનો ડેમો પણ આપવા સાહેબને તૈયાર છું। અત્યારે કઈ રીતના બતાવશો તમે કે હેન્ડબ્રેક ચાલુ છે કે નહીં, કઈ રીતના છે? સાહેબને હું રનિંગની અંદર ગાડીને ડ્રાઈવ કરી રનિંગ કરી અને હેન્ડબ્રેક હાલતી ગાડી મારી એમને સાહેબને હું ડેમો આપવા માટે તૈયાર છું। બતાવો। હાજી, આ ગાડી ડ્રાઈવમાં નાખવાથી સ્ટાર્ટ થઈ છે અને હવે આ ગાડી મૂવ કરવી જોઈએ। અહીંયા ગ્રીન સિગ્નલ છે, મારી હેન્ડબ્રેક અત્યારે હાલ ખુલ્લી છે, હાલ આ ખુલ્લી છે, આ ગાડી ડ્રાઈવ કરે છે, આ બ્રેક મારી, કાયદેસર વગર બ્રેકે ગાડી ઊભી રહી જાય છે। હેન્ડબ્રેક અત્યારે ચાલુ જ છે, કન્ટિન્યુ કોન્સ્ટન્ટ વ્યવસ્થિત રીતે ચાલુ છે સાહેબ। આમાં કોઈ પણ જાતનો હાલ પ્રોબ્લેમ છે નહીં, પણ ટૂંકમાં કોઈ પણ કારણસર આ જૂના વિડીયોની હિસાબે આ વસ્તુ અત્યારે હાલ ઉપડી છે। અંદાજિત 1.5-2 વર્ષ પહેલા આવું કઈ બન્યું હોય? હવે એમાં એવું સાહેબ, મારી જોબને 2.5-3 વર્ષથી આપવા એની પહેલા અન્ય બીજા ડ્રાઈવર પાસે ગાડી હશે અને બન્યું હશે તો એને મને ખ્યાલ છે નહીં સાહેબ। ચોક્કસ તો જે ઘટના બની છે, જે વિડીયો વાયરલ થયો છે, E67 નંબરની આ બસ છે અને બસની અંદર અત્યારે જેવી જ ચાલુ વાહનમાં ચાલુ ગાડીએ જ હેન્ડબ્રેક ખેંચવામાં આવી અને ગાડી ઊભી પણ રહી ગઈ છે। અત્યારે પણ એ જ સ્થિતિની અંદર ગાડી ઊભી છે। આ વિડીયો કેટલો જૂનો છે તેને લઈને પણ સવાલો છે। જોકે હવે એક વાત એવી પણ છે કે કદાચ વિડીયો જૂનો હોય તો પણ આ વિડીયોને લઈને એક સ્પષ્ટ બેદરકારી તો ચોક્કસપણે જોવા મળી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ।